રાજકોટ શહેરના નગરજનો માટે આજે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકોએ આજે રાજકોટ શહેરનું બજેટ રજૂ કર્યું હતું. કુલ મ્યુનિસિપલ કમિશનરે 3595 કરોડના કરબોજા સાથેનું બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીમાં આપ્યું હતું. એની ચર્ચા વિચારણા મેરેથોન મિટિંગના અંતે તમામ પ્રકારના કરબોજોને આજે ફગવી દેતા વધુ આવક સાથેનું રાજકોટ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજે બજેટ મંજૂર કર્યું છે. અનેકવિધ વિકાસ કામો, અનેકવિધ સારી યોજનાઓ, જે લોક ઉપયોગી યોજનાઓ છે, એ યોજનાઓની પણ આજે અમે જાહેરાત કરી છે. ખાસ કરીને વૃક્ષારોપણને વધુ મહત્વ આપવા માટે સિનિયર સિટીઝનના નામની 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના કોઈ પણ સિનિયર સિટીઝનના નામનું એક પિંજરું જેમાં એમનું નામ હશે, એ યોજના આવનારા નવા નાણાકીય વર્ષની અંદર કરશે. પછી બહેનો માટે આખા વર્ષ દરમિયાન 1000 રૂપિયા જેવી નજીવી કિંમતથી આખા વર્ષ દરમિયાન રાજકોટ શહેરમાં જેટલી સિટી બસો છે, હવે પ્રધાનમંત્રી શ્રીના સપનાને સાકાર કરતા આખા રાજકોટમાં તમામ લગભગ 80 બસો થઈ ગઈ. તો માત્ર 1000 રૂપિયામાં વાર્ષિક પાસથી બહેનો મુસાફરી કરી શકશે. અને સાથે ત્રણેય ઝોનની અંદર 3 પિંક બસો કે જેના ડ્રાઈવર પણ બેન હશે અને કંડક્ટર પણ બેન હશે. જે યોજના અમે 1 એપ્રિલથી અમે લોકો લેવા જઈ રહ્યા છીએ, જેમાં એ યોજનામાં કોઈ પણ બેન આવશે એની સાથે 12 વર્ષ સુધીનું બાળકને ફ્રી ઓફ બેસવા મળશે. અનેકવિધ સેવાકીય યોજનાઓ, લોક ઉપયોગી યોજનાઓને આજે અમે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ મંજૂર કરી છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.